હવે જોઈએ મિત્રો સમાંતર પ્લેટ કેપેસિટર. કેપેસિટર જુદા જુદા પ્રકારના જુદા જુદા આકારોની અંદર આવતા હોય છે. તેમાંથી તમારા કોર્સમાં સમાંતર પ્લેટ કેપેસિટર છે. સમાંતર પ્લેટ કેપેસિટર જે છે એ બે સુવાહક પ્લેટો જે એકબીજાથી સમાંતરે ગોઠવેલી હોય તેનું બનેલું હોય છે. હવે આપણને પાઠ્યપુસ્તકની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરની આ આકૃતિ બતાવેલી છે. આ આકૃતિને થોડીક સરળતાથી સમજવા માટે આ જે બે અહીંયા આગળ આપણને સમક્ષિતિજ દિશામાં ગોઠવેલી સમાંતર પ્લેટો દર્શાવી છે એને હું ઉર્ધ્વ દિશામાં ગોઠવેલી હોય એવી રીતે માત્ર દર્શાવું છું. તો આ રીતે આ પ્લેટ 1 છે અને આ પ્લેટ 2 છે એવું આપણે લઈએ. બરોબર છે? તો હવે જુઓ અહીંયા કે સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું હોય છે, જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. હવે અત્યારે બે પ્લેટો વચ્ચેનું જે માધ્યમ છે એ આપણે શૂન્ય અવકાશ લઈએ છીએ. બરોબર? બંને પ્લેટોનું ક્ષેત્રફળ સમાન છે a અને બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ d છે. આ બે પ્લેટો વચ્ચેનું અંતર જે છે એ બે પ્લેટો ની લંબાઈના પ્રમાણમાં ખૂબ નાનું હોય છે. એટલે આપણે કહી શકીએ કે d² એ ક્ષેત્રફળ a ના પ્રમાણમાં ઘણું જ નાનું છે. બરોબર? હવે અહીંયા ધારો કે પ્લેટ 1 ઉપર q વિદ્યુત ભાર અને પ્લેટ 2 ઉપર q વિદ્યુત ભાર આપણે પ્રસ્થાપિત કરેલો છે. જેને આનુષંગિક પ્લેટ નંબર 1 જે છે તેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા, જેને આપણે લખીએ છીએ q/a, બરોબર, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારનું મૂલ્ય. બરોબર છે? તો એ છે પ્લસ સિગ્મા અને તેવી જ રીતે બીજી પ્લેટ પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે માઇનસ સિગ્મા. બરોબર? હવે આપણે આગળ વધીએ કે આ બંને પ્લેટો જે આપણે ગોઠવી છે એના જે જુદા જુદા વિસ્તારો છે, આ બંને પ્લેટોની ડાબી બાજુનો બહારનો વિસ્તાર, જમણી બાજુનો બહારનો વિસ્તાર અને બે પ્લેટોની વચ્ચેનો વિસ્તાર, તેમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ આપણે પહેલા શોધીએ. પછી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીશું અને પછી એના ઉપરથી આપણે આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એનું કેપેસિટન્સ શોધીશું. બરોબર છે? તો હવે જુઓ કે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે. તો આપણે ધન વિદ્યુત ભારિત મોટી એવી જો પ્લેટ હોય કે જેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 હોય એ પ્રકરણ નંબર 1 ની અંદર ભણી ગયા છીએ. અને આ ધન વિદ્યુત ભારિત પ્લેટ જે છે એનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 પ્લેટ પરથી શરૂ થઈ અને અનંત સુધી વિસ્તરેલું હોય. તો એ ડાબી બાજુએ પણ તે અનંત સુધી વિસ્તરેલું હોય, તેવી જ રીતે જમણી બાજુએ પણ અચળ મૂલ્યનું અનંત સુધી વિસ્તરેલું હોય. હવે જો આપણે ઋણ વિદ્યુત ભારિત પ્લેટનો વિચાર કરીએ તો તેનું વિદ્યુત ક્ષેત્ર મૂલ્યની દ્રષ્ટિએ તો σ/2ε0 જ હશે, પણ એ અનંતથી પ્લેટ સુધીનું હશે. તેવી જ રીતના એ જમણી બાજુએ પણ અનંતથી શરૂ કરીને પ્લેટ સુધીનું હશે. કારણ કે ઋણ વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારોની અંદર જતું અને ધન વિદ્યુત ભારોનું વિદ્યુત ભારમાંથી બહાર નીકળતું હોય છે. પ્રકરણ 1 માં આપણે ભણી ગયા છીએ આ બધું. હવે જુઓ અહીંયા કે આ જે આપણું સમાંતર પ્લેટ કેપેસિટર છે એની ડાબી બાજુએ બહારનો વિસ્તાર, જેને આપણે વિસ્તાર 1 કહી દઈએ, તો ત્યાં બે વિદ્યુત ક્ષેત્રો છે. બંનેના મૂલ્યો સમાન છે σ/2ε0, પણ બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. અને આવી જ
સેમ પરિસ્થિતિ અહીંયા આગળ છે જમણી બાજુએ. બંને વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો સમાન છે, દિશા એકબીજાથી વિરુદ્ધ છે. તેથી આ બહારના જે બંને વિસ્તારો છે તેમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળશે. ક્લિયર મિત્રો? હવે આ બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં તમે જુઓ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ σ/2ε0 ધન વિદ્યુત ભારિત પ્લેટના લીધે, ઋણના લીધે કરીને પણ એટલું જ. પણ બંને વિદ્યુત ક્ષેત્રો આ બે પ્લેટોની વચ્ચે એક જ દિશામાં છે. એટલે હવે આ બે પ્લેટોની વચ્ચે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે એ આ બંને વિદ્યુત ક્ષેત્રોના સરવાળા જેટલું હશે. તો E બરાબર σ/2ε0 વત્તા σ/2ε0 બરાબર σ/ε0 મળશે. હવે સિગ્મા બરાબર શું છે પાછું? Q/A. તો આપણે અહીંયા Q/A ગોઠવી દીધું. તો Q/A/ε0. હવે આ બે પ્લેટો વચ્ચેનું અંતર d છે ને આ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E છે. વિદ્યુત ક્ષેત્ર સમાન છે, અચળ છે. તો હવે આ બે પ્લેટો વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે પ્લેટો વચ્ચેનું અંતર, એટલે કે V બરાબર E ઇન્ટુ D એટલું મળશે આપણને. અહીં આપણે E નું મૂલ્ય મૂકી દઈએ તો E બરાબર Q/A/ε0 ઇન્ટુ D. હવે કેપેસિટરના કેપેસિટન્સની વ્યાખ્યા અનુસાર કેપેસિટન્સ C બરાબર Q/V. તો હવે અહીંયા આપણે આ V ને આ બાજુએ લઈ લઈએ એટલે Q/V લઈએ ને એ સિવાયનું બધું જ બીજી બાજુએ લઈ લઈએ તો Q/V એટલે કે કેપેસિટન્સ આપણને મળશે ε0A/D. તો આ થયું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે C એ Q કે V ઉપર આધારિત નથી, એ પ્લેટોના પરિમાણ ઉપર, તેમની વચ્ચેના અંતર ઉપર, અને આ ε0 અહીંયા આવ્યું શું છે? તો એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. હવે જો શૂન્ય અવકાશની જગ્યાએ તમે કોઈ બીજું ડાઇલેક્ટ્રિક માધ્યમ અહીંયા મૂકી દો બે પ્લેટની વચ્ચે, તો પછી અહીંયા તમારે પરમિટિવિટી કોની મૂકવી પડે? એ જે તે માધ્યમની મૂકવી પડે. એટલે આપણે કહીએ છીએ કે કેપેસિટરનું કેપેસિટન્સ એ પ્લેટોના પરિમાણ, તેમની વચ્ચેના અંતર અને તેમની વચ્ચેના ડાઇલેક્ટ્રિક માધ્યમના પ્રકાર ઉપર આધારિત હોય છે. હવે અહીંયા તમે સમજી શકશો કે કેપેસિટન્સનો જે એકમ આપણે લખ્યો તો ફેરાડ, એટલે કે કુલંબ પર વોલ્ટ. તો ધારો કે આપણે 1 ફેરાડ એકમ વિચારીએ તો એ કેટલો પ્રચંડ મોટો એકમ હોય, બરોબર છે? જો એની સમજૂતી હવે આપણે લઈએ, બરોબર છે કે 1 ફેરાડ એ વ્યવહારમાં બહુ જ મોટો એકમ છે. કેવી રીતે આપણે કહી શકીએ? જુઓ કે ધારો કે આપણે એવું એક કેપેસિટર બનાવવું છે, સમાંતર પ્લેટ કેપેસિટર, કે જેનું કેપેસિટન્સ 1 ફેરાડ હોય, બરોબર છે? એટલે કે એ જે સમાંતર પ્લેટ કેપેસિટર આપણે તૈયાર કરવું છે એની ઉપર આપણે 1 કુલંબ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે કે જેથી કરીને બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ જેટલો થાય. તો Q/V 1/1 થઈને 1 ફેરાડ આપણને કેપેસિટન્સ મળે. હવે એના માટે ધારો કે આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર D બરાબર 1 મિલીમીટર રાખીએ, બરોબર? તો કેપેસિટરની જે પ્લેટો આપણે વિચારી છે એનું ક્ષેત્રફળ આપણે કેટલું લેવું પડે? તો આપણે હમણાં જોયું કે C બરાબર ε0A/D, તો A બરાબર CD/ε0. C નું મૂલ્ય 1 ફેરાડ, D 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર.
એપ્સાઇલોન 0 8.85 into 10⁻⁻12. હવે આને જો આપણે ઉકેલીએ અને સાદુરૂપ આપીએ તો આપણો જવાબ આવશે લગભગ 10⁸ મીટર સ્ક્વેર. આ થયું પ્લેટનું ક્ષેત્રફળ. બરોબર છે. હવે ધારો કે આપણે વિચારી લઈએ કે આપણે ચોરસ પ્લેટ લેવી છે, એટલે કે લંબાઈ ને પહોળાઈ સમાન હોય, તો પછી આપણે આને આવી રીતે લખીએ કે લંબાઈ 10⁴ મીટર અને પહોળાઈ પણ 10⁴ મીટર. તો 10⁸ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી ચોરસ પ્લેટ આપણી મળી ગઈ આપણને. બરોબર છે. 10⁴ મીટર એટલે 10 કિલોમીટર થયું કહેવાય. બરોબર. 10 કિલોમીટર લંબાઈની ને 10 કિલોમીટર પહોળાઈની ચોરસ પ્લેટ લો તમે, એવી બે લેવાની અને એ બે પ્લેટને એકબીજાથી 1 મિલીમીટર અંતરે રાખો ખાલી, અને જે આખું કેપેસિટર તૈયાર થાય ને એનું કેપેસિટન્સ 1 ફેરાડ હોય. એટલે હવે વિચાર કરો કે કેટલો પ્રચંડ મોટો યુનિટ હશે આ. એટલે વ્યવહારમાં આ એટલા માટે તમને ખાસ અહીંયા જણાવવું પડે છે કે આટલો પ્રચંડ યુનિટ જે છે એનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી. એટલે જ્યારે તમને કોઈ પણ એમસીક્યુ કે એક્ઝામ્પલ્સ કે એ આપશે અને એની અંદર કેપેસિટરનું કેપેસિટન્સ આવતું હશે તો ચોક્કસપણે એ માઇક્રોફેરાડ, એટલે કે તમારે પછી લખવું પડે કે 10⁻⁻6 ફેરાડ. તમને એવું કહ્યું હોય કે કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડ છે તો એ થયું 10⁻⁻6 ફેરાડ, અથવા તો નેનો ફેરાડ તો 10⁻⁹ ફેરાડ. એવી રીતના તમારે એ ચેન્જ કરીને પછી એ મૂલ્ય તમારે સમીકરણમાં મૂકવું પડે, કારણ કે એસઆઈ યુનિટ આ છે એટલે જવાબ તો આપણો આને આનુષંગિક જ સાચો મળવાનો છે. ક્લિયર મિત્રો? એકદમ